9મા ને 11મા કીધા. હા, એટલે 10મું અને 12મું બોર્ડની એક્ઝામ હા, એ તો બરાબર એટલે પછી આવે ને, અને આજે ઘણા પાછા એબ્સેન્ટ છોકરાઓ. બરાબર. 11મું કયું શાખા છે? આર્ટ્સ, કોમર્સ બંને છે. આર્ટ્સ અને કોમર્સ. બરાબર. આપણે પહેલા એક મંત્રથી શરૂઆત કરીએ. અને સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર કહ્યું છે. આપજો બધા મને એક આપજો. કિલ્લામાં અચ્છા. બેનને પણ આપજો. બધાને પહોંચે. પાન નંબર 4 કાઢજો. ઉપર લખ્યું છે સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર. આપણે કોઈ ને કોઈ મંત્ર બોલતા હોઈએ છીએ અને બોલતા આપણી આરાધનામાં એ હોય જ છે. કોઈ એકલા ઓમ નમઃ શિવાય બોલે, કોઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલે, કોઈ એવી રીતે નમો અરિયંતાણમ પણ બોલે. પણ અહીંયા દાદા ભગવાને આ મંત્ર આપીને કોઈ પણ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો પેલા આપણું મન અસ્થિર થાય. કશું ચીજ જોઈએ, કશું સાંભળીએ, મન હાલી જાય. મન હલી જાય ને પેલા માણસ પણ હાલી જાય, એટલે વ્યક્તિ પણ હાલી જાય. અહીંયા આપણા મનને સ્થિર કરવા માટે, મનને મજબૂત કરવા માટે અને આપણી મુશ્કેલીઓ અડચણો દૂર થાય, પછી એ મુશ્કેલી કોઈ પણ હોય, જે આપણને જીવનને લગતી મુશ્કેલીઓ છે એમાં એક તો આપણી શારીરિક તંદુરસ્તી, હેલ્થ. બીજું માનસિક, એટલે મનના ધોરણે આપણે સક્ષમ થાય, આપણું રક્ષણ થાય. પછી આધ્યાત્મિક ધોરણે, સામાજિક ધોરણે, સંબંધોના ધોરણે, આ બધા સંબંધો છે એમાં કોઈ ને કોઈ વિશ્વાસ કે મુશ્કેલીઓ નથી. મિત્રો જોડે ફાવે નહીં, કઈક મુશ્કેલીઓ આપણે જોઈએ છીએ તો એને વિઘ્ન કહેવાય, તકલીફ કહેવાય. એનું નિવારણ આ મંત્ર કરે છે. મંત્ર સામાન્ય લાગશે પણ આ દાદા ભગવાને પોતે આ મંત્ર સિદ્ધ કરેલો છે. દાદા ભગવાન એટલે આ સમયના જે જ્ઞાની પુરુષ થઈ ગયા અને એમણે એ કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય દર્શન કરાવેલા, એવા એ દિવ્ય દર્શન કરાવી શકતા હતા, કરાવતા હતા. એની પ્રાપ્તિ અમને થઈ. આ દાદાને 77માં થઈ હતી અને 83માં થઈ હતી. બધાને જુદા જુદા સમય પર થઈ હતી. પણ એ દિવ્ય દર્શન એટલે શું? તો કે આપણી આ ત્રીજી આંખ ખુલી જાય. એ ચાલો કરવાનો હેતુ આ છે કે એ ચાલો ને ચાલો સિંદૂર નો કરે, કેસર નો કરે, ચંદન નો કરે તો એ બહુ ઉપયોગી છે. કારણ કે અહીંયા અશાંતિ હોય ને આખું શરીર અશાંત થઈ જાય, અને અહીંયા શાંતિ થઈ ગઈ આખું શરીર શાંત પડી જાય. આપણે આ મંત્ર બોલીએ. હું સાથે સાથે અમને થોડો થોડો મતલબ પણ બોલતો જઈશ, તમારી સાથે સાથે બોલવાનું છે. એટલે હું બોલું, પાછળ બોલજો. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંત ભગવાન, નમો અરિહંત ભગવાન,
વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી પ્રભુને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અરિયંત ભગવાન એટલે પોતાના અંદરના દુશ્મનો જેવા કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ જીતી લીધા છે અને ભગવાન પદ પ્રાપ્ત કર્યું છે. શંકર પદ પ્રાપ્ત કર્યું છે. મારે પણ મારા અંતરશત્રુઓને જીતવા છે. તેથી અરિયંત ભગવાનને હું નમસ્કાર કરું છું. નમો સિદ્ધાણમ સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરું છું. જેઓ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થયા છે, મોક્ષે ગયા છે. મારે પણ મોક્ષે જવું છે, મુક્ત થવું છે. તેથી સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરું છું. મહાવીર ભગવાન મોક્ષે ગયા, રામ ભગવાન મોક્ષે ગયા. એવા અનંત સિદ્ધ ભગવંતો છે. નમો આયરીયાણમ આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું. મોક્ષ માર્ગે જતા, મુક્તિના માર્ગે જતા, વ્યવહારના સુખી થવાના માર્ગે જતા જે આચારો અરિયંત ભગવાને કીધા છે, પોતે પાડે છે અને બીજાઓને પડાવડાવે છે. મારે પણ એ આચાર પ્રગટ કરવા છે. મારા અંતર શાંતિ માટે, મુક્તિ માટે, મોક્ષ માટે. તેથી આચાર્ય ભગવંતોને હું હૃદયથી નમસ્કાર કરું છું. નમો ઉવજ્જાયાણમ ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું છું. જેઓ પોતે ભણે છે, બીજાને ભણાવે છે, ભણાવતા પોતાનું ભણેલું પાકું કરતા જાય છે, અનુભવ સિદ્ધ કરતા જાય છે. મારે પણ મારું ભણેલું પાકું કરવું છે, સિદ્ધ કરવું છે. તેથી ઉપાધ્યાય ભગવંતોને હું હૃદયથી નમસ્કાર કરું છું. નમો લોહે સૌ સાહુણમ આ લોકના બધા સાધુ ભગવંતોને હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જેઓ સીધા થયા છે, સરળ થયા છે, નેગેટિવિટી કાઢી લીધી છે, પોઝિટિવ થયા છે. તે સાધુ પછી સંસારી હોય કે ત્યાગી પણ હોય, પણ જે સીધા સરળ થયેલા છે, સાધક છે, ત્યારે પણ પોતાના માટે કે બીજાઓના માટે બાધક થતા નથી. એ સાધુ પછી સંસારી વેશે હોય, એ સાધુના વેશે હોય, કે દિગંબર પણ હોય, પણ જે સીધા સરળ થયેલા છે,
તેમને હું નમસ્કાર કરું છું કારણ કે મારે પણ સીધા થવું છે, સરળ થવું છે, બધી વાંક ચૂક જીતી લેવી છે કે જેથી કરીને મારું સર્વસ્વ કલ્યાણ થાય. એસો પંચન મુક્તારો સૌ પાવપણાસણો. આવા પાંચ પુરુષોને પરમેષ્ઠી ભગવંતોને દિવ્ય પુરુષોને નમસ્કાર કરવાથી આપણા બધા જ પાપો ક્ષય થાય છે, પાપોથી મુક્ત થઈએ છીએ. મંગલાણં ચ સૌવેસી પરમં હવૈ મંગલમ. જે આ મંત્રનું પઠન કરે છે તેમનું સર્વશ્રેષ્ઠ મંગળ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનને હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જેઓ નરમાંથી નારાયણ થયા છે, સામાન્ય પુરુષમાંથી નારાયણ થયા છે, સીધા થયા છે, પોઝિટિવ થયા છે, નેગેટિવિટી જીતી લીધી છે. એમના અર્ધાંગિની લક્ષ્મીજી છે. મારે પણ લક્ષ્મીજીની વિશેષ કૃપા જોઈએ છે. તેથી સીધા સરળ થવા માટે, પોઝિટિવ થવા માટે હું ક્યારેય કોઈની ટીકા નિંદા નહીં કરું. કારણ કે ટીકા નિંદા કરવાથી તે મહી બેઠેલા ભગવાન નારાયણ સ્વરૂપ ભગવાનને પહોંચે છે. લક્ષ્મીજી આપણા ઉપર રિસાઈ જાય છે. આ હેતુએ કરીને હું શ્રી કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ઓમ નમઃ શિવાય. કલ્યાણ સ્વરૂપ શિવજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જેમનું પોતાનું કલ્યાણ થયું છે, બીજાઓના કલ્યાણમાં પોતે વ્યસ્ત છે, એવા દાદા ભગવાનને હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કારણ કે મારે પણ મારું કલ્યાણ કરવું છે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપ કે આપણા મહી બેઠેલા આત્મ સ્વરૂપ શુદ્ધાત્મા સ્વરૂપ જેમના ગુણો છે, સત શબ્દથી તેમનું અવિનાશી સ્વરૂપ વ્યક્ત થાય છે. ચિત્ત શબ્દથી તેમનો જ્ઞાન ગુણ વ્યક્ત થાય છે. આનંદ શબ્દથી તેમનો પરમાનંદ સ્વભાવ વ્યક્ત થાય છે. એ આપણું સ્વરૂપ છે, જીવ માત્રનું સ્વરૂપ છે. એવા સચ્ચિદાનંદ સ્વરૂપ અંતર્યામી ભગવાનના વિજય થાવ. જય સચ્ચિદાનંદ. હવે આ રીતે આ મંત્ર સમજણ વાળો છે. આપણે સવારના નીચે લખ્યું છે, જો ઉપર 5-0-5 લખ્યું છે અને નીચે લખ્યું દરરોજ સવાર સાંજ 5 વખત બોલવા. હવે કોઈને કોઈ પણ તકલીફ હોય, યાદ નહીં રહેતું હોય, આર્થિક તકલીફ હોય,
શારીરિક તકલીફ હોય, માનસિક તકલીફ હોય, તો આ મંત્ર બધું કરી શકે છે. 1 કલાક લગી પણ બોલી શકે છે. અને તમે બધી દવા ટ્રાય કરજો, પણ એ દવા કન્ટિન્યુ કરવાની છે. આ વસ્તુ દુવાનું કામ કરશે. દવા પણ જરૂરી છે ને દુઆ પણ જરૂરી છે. એટલે દવાને દુઆના ગુણાકાર થાય તો આપણી સમસ્યાનું સમાધાન આવે. આપણે અહીંયા મૂકીએ છીએ હવે, પછી આપણે બીજી વાત કરીશું. પણ તમારા જીવનનો આજે હેતુ, લક્ષ્ય ભણવા સિવાય બીજું કશું છે? જવાબદારી, તમારી જવાબદારી ભણવા સિવાય બીજી કશું છે? સામાન્ય રીતે ઘરમાં પણ તમારી પાસે કોઈ એવી અપેક્ષા રાખતા નથી કે તમે કશું કામ કરો. અને કામ કરવાનું હોય તો કે આખો દિવસ તમે એવા વ્યસ્ત રહો એવું હોતું નથી. સામાન્ય રીતે કોઈની કદાચ આર્થિક પરિસ્થિતિ એવી હોય ને એમણે કામ કરવું પડતું હોય તો એ વાત જુદી છે. પણ સામાન્ય રીતે તમારી વિદ્યાર્થી હોવાના કારણે તમારી જવાબદારી ભણવાની છે. એ ચોપડી હમણાં મૂકી દો, ચોપડીમાં જોવાનું નથી. હમણાં મારું સાંભળો. આપણા લોકોની સમસ્યા શું છે ખબર છે? એ વખતે જે ચાલતું હોય ને ત્યાં આપણું ધ્યાન નથી હોતું. એનો મતલબ શું? ટીચર ભણાવે છે ને, ચોપડી બંધ કરીને નીચે મૂકી દે અને વાત નહીં કરો. તમે વાત કરો તો મને અહીંયાથી દેખાય છે. એટલે કહેવાનું છું, જ્યારે જે ચાલતું હોય ને ત્યાં આપણું પૂરું ચિત્ત, ધ્યાન કેન્દ્રિત રાખવું. પેલો હજી પાછળ જોઈએ છે, કાળા શર્ટ વાળો. શું છે પાછળ? એ જ પોતે પાછળ જોઈએ. વાંધો નહીં, આ તકલીફ બધાની જ છે. અમે બહુ માર ખાઈને સીધા થયેલા છે, પણ આનો રસ્તો છે. બાકી સ્કૂલમાં તો ભણાવે છે કે નહીં? ભણાવે કે નથી ભણાવે? સ્કૂલમાં ભણાવે, કેટલા ટકા પણ ભણાવે છે. હેલો, આ પરિસ્થિતિ કેવી છે ખબર છે? આપણે શું કરીએ છીએ ને આપણને જ ખબર નથી. ખબર પડી? એટલે ધીમે ધીમે આપણા બધામાંથી નીકળી જઈએ. 9મા ને 11મા આવ્યા એટલે તો બહુ આગળ આવી ગયેલા ના કહેવાય. એટલે એનો મતલબ શું છે? જે વખતે જે કાર્ય કરતા હોય તેમાં આપણું ચિત્ત સંપૂર્ણપણે કેન્દ્રિત રહ્યું ને, તમને વસ્તુ આમ જ આવડી જાય. ટીચર ભણાવતા હોય ત્યારે તમારું ધ્યાન પૂર્ણ કેન્દ્રિત તમે કરી શકો છો. એનો એક રસ્તો એવો છે, બહુ સારો રસ્તો છે, કે ટીચર જે બોલે ને તમારે એને મનમાં બોલવાનું. એટલે કેવી રીતે હું સમજાવું? તમને ખ્યાલ આવ્યો? જે બોલે ને તમારે બોલવાનું. એટલે તમારું ધ્યાન એ બોલે છે ને એના પર રાખવું જ પડે. એટલે જે બોલે છે ને એના પર તમારે ધ્યાન રાખવું જ પડે. શું અંદર છે રાખવાનું. સમજાયું? સમજાયું? આ રસ્તો છે એનો. અને એ ચાલુ કરવા પહેલા, એટલે કે ટીચર ભણાવે તે પહેલા આપણે નક્કી કરીએ કે આજે ગણિતનું કે ગુજરાતીનું કે અંગ્રેજીનું જે વિષય હોય, સમાજશાસ્ત્ર જે હોય તે આજે મેડમ ભણાવશે કે ટીચર ભણાવશે, મારે સંપૂર્ણ ધ્યાનથી એક ચિત્તે મારે સાંભળવું છે. આવું આપણે નક્કી કરીએ, પ્રાર્થના કરીએ. તેની મેળે બીજા કોઈ કહેશે શું પેલું બધી વાત કરીએ. ગમે તેટલો ખાસ મિત્ર હોય ને તમે એને કહી શકશો પછી, અને એ પણ સમજી જશે કે હમણાં આપણું કામ સાંભળવા માટે છે. તમે એક વખત ભણાવ્યા પછી પાછું ભણાવો છો એટલે એક ચેપ્ટર
રિવિઝનમાં આવે પુનરાવર્તન ત્યારે રિવિઝનમાં પણ એ તો ક્યારે વર્ષના એન્ડમાં આવે ને પાછું. ના 2 ટર્મ આવે ને 3 ટર્મ આવે ને પરીક્ષા. બરાબર. એટલે આ તો અમે સામાન્ય પૂછ્યું. વીકલી ટેસ્ટ આવે ત્યારે પાછું થોડું એકમ કસોટીઓ આવે દર મહિને. એ તો બહુ સારું કહેવાય. બાકી સ્કૂલમાં કોર્સ પૂરો થતો નથી, કોલેજમાં કોર્સ પૂરો થતો નથી. અહીંયા તો એવું નથી. ના થાય તો બહુ સારી વસ્તુ છે. થાય તો બહુ સારી વસ્તુ છે. એટલે મેડમ રિવિઝન કરાવે તે પહેલા આપણે શું કરવાનું? આખું પિતા બધી પણ વાત ચાલુ છે તે વિચારવાની વાત છે. બોલો એનો રસ્તો શું છે ખબર છે? કે આજે મેડમે 2 પાના ભણાયા ને દિવસના 8 શું કહેવાય પીરિયડ હોય. 8 પીરિયડ હોય એટલે આપણે માનીએ કે બીજા બધા છોડો રમતના કે ના, પણ 8 આજે જો કુલ વિષયના પીરિયડ હોય તો 8 વિષયો તમને ભણાયા અને દરેક વિષય 35 મિનિટનો પીરિયડ હોય ને તેમાં આપણે માનીએ કે ટીચરે તમને 2 પાના ભણાવ્યા આશરે. એ 2 પાના વાંચતા તમને કેટલી વાર લાગે? બોલો ઉભા થઈને બોલો, વાંધો નહીં. 9માં અને 11માં આપણે એમ કહીએ કે વાંચવાની સ્પીડ તો થોડી થઈ ગયેલી હોય ને, એટલે છતાં આપણે કહીએ કે 10 મિનિટમાં તો વંચાય કે નહીં 2 પાના. 8 સબ્જેક્ટ છે. 8 સબ્જેક્ટ એટલે દરેકમાં 10 મિનિટ હોય 80 મિનિટ થાય. એટલે જે ટીચરે તમને ક્લાસમાં ભણાવ્યું આજે તમારે ઘરે 80 મિનિટમાં એનું રિવિઝન થઈ જાય. અને આજે ભણાવ્યું છે ને એટલે તમે કદાચ થોડું ધ્યાન બહાર રહી ગયું હોય પણ તમે પાછું એ 2 પાના વાંચી લો, તમારું રિવિઝન ત્યાં થઈ ગયું અને ઘણું બધું પાકું જ થઈ જશે. અને સમજો કંઈ નહીં સમજણ પડી તમે બીજે દિવસે પૂછી શકો છો. ટીચરને પૂછો તો ના પાડશે શું કામ આવ્યો કરીને, કે શું કામ આવી, એમને જ પૂછી આવે. એમને સમજાવવામાં તો બહુ સારું. એ તો શોધે છે એમાં વિદ્યાર્થીઓને કે આવીને કંઈક પૂછે ને સમાધાન કરી દે. કે આ એનો રસ્તો છે. પેલું શું કીધું? ટીચર બોલે તે આપણે ધ્યાનપૂર્વક સાંભળીને અંદર બોલવાનું. અને બીજું કે આજે શીખવાડ્યું તેને આજે તમારે ઘરે જઈને વાંચી લેવાનું. અને તે પહેલાં આપણે પ્રાર્થના કરવાની કે આજે જે ટીચર ભણાવવાના છે એ મારે એક રીતે સારી રીતે સાંભળવું છે. બાકી એક્ઝામ હોય, ટેન્શન આવે છે, ચિંતા થાય, એક્ઝામ હોય, ટેન્શન આવે. ટેન્શન આપણે શું કહીએ? આપણે તપાસ કરીએ. એકંદરે તમે રોજ સ્કૂલમાં આવેલા છે, આખા વર્ષની શું કહેવાય હાજરી જોઈએ તો 90 થી 95% તો હોય. કંઈ કારણસર નહીં આવ્યા હોય આપણે કહીએ એટલે તમે સ્કૂલમાં તો આવ્યા જ છો. તમે પરીક્ષા માટે પણ તૈયારી કરી. તમે જે શાળામાંથી ઘરકામ આપે એ ઘરકામ ચેક કરતા હોય છે, બરાબર છે? એટલે તમે ઘરકામ પણ કરેલું જ હોય. તમે ભણેલા હોય, તમે પોતાનું પુનરાવર્તન રિવિઝન કર્યું છે. આટલું બધું થયા પછી આપણે પોતાની જાત ઉપર શંકા શું કામ કરવાની? હું આમાંથી પસાર થયેલો છું એટલે કહું છું. હું મારી જોડે જ મેં સમાધાન કર્યું કે ભાઈ આખા વર્ષ સ્કૂલમાં ગયા, હોમવર્ક કર્યું, રિવિઝન કર્યું, લખ્યું પણ. હવે પોતાની જાત ઉપર શંકા શા માટે? પૂરા વિશ્વાસ થઈ જાઓ, આત્મવિશ્વાસ થઈ જાઓ, બધું ઓલ બધું તમે કંઈ ગાય ને સકલ શું સારું થાય વિશ્વનું. હા, પોતાના માટે બોલવા કીધું એટલે આપણે બોલી લીધું. આટલા વર્ષોથી બોલો છો તો તમે બોલવાના જ. બોલતી વખતે આ તો આવડે છે ને આખું કે વાંચવું પડે છે ને.
બોલો ને, આવડે. એટલે એ પ્રાર્થના સ્વરૂપે છે ને, એ પ્રાર્થના સ્વરૂપે જ્યારે આપણે બોલતા હોઈએ એનો વધુમાં વધુ લાભ લેવા માટે, કારણ કે જે પ્રાર્થના છે ને એ આમ જ બોલવા માટે નથી મૂકેલી, એની પાછળ હેતુ છે. એટલે હવે એ હેતુ આપણી અંદર પરિવર્તન લાવે. એટલે આપણે પ્રાર્થના બોલતા હોય ત્યારે આંખ ખુલ્લી રાખવી જોઈએ કે બંધ રાખવી જોઈએ. અને તમે તમારી જાતને તપાસજો તો તમારી આંખ ખુલ્લી હોય છે કે બંધ હોય છે. બોલો. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું જહૈયામાં વયા કરે, સકલ થાવ શું વિશ્વનું. એમાં શું ભલી વાર આવે, સમજાયું? આજ લગી ભૂલ કરીને એનો આપણે ઝઘડો નથી. આપણે જે કંઈ કરીએ ને એમાં આપણે મેક્સિમમ બેનિફિટ મળે, લાભ મળે એવું કરવાનું કે નહીં? બોલો ને. તમે જીવો છો ને, તમારા સ્વાસ્થ્ય જીવો છો કે બીજાના? આપણે આપણા સ્વાસ્થ્ય જીવતા હોય આપણે કેટલું ધ્યાન રાખવું જોઈએ? બોલો ને. તમને મા બાપ અહીંયા મોકલે છે, કયા વિશ્વાસથી મોકલે છે? આપણે એમનો વિશ્વાસ તોડવો ના જોઈએ ને. આજ લગી ભૂલ થયાનું હું કંઈ કહેતો જ નથી, પણ પોતાની ભૂલથી સુધારી લે અને પાછી થવા ના દે એ ઉત્તમ મનુષ્ય તો થાય, ઉત્તમ માનવી તો થાય, પણ એ ભગવાન પણ થઈ શકે. એટલે આપણે શું કહીએ, આજ લગી ભૂલો થઈને હવે રિપીટ નથી કરવાની. એટલી તો અક્કલ આપણી પાસે છે કે નહીં કે જે પોતાનું નુકસાન દુકાન કરે? તમે ફેલ થાવ તો તમારી જોડે સાથે સારી આ શબ્દો વાપરું છું, કાણ કરવા કોણ આવે મને કહો? કાણ ખબર પડે ને? કાણ કરવી એટલે ભેગા રડે, ભેગા મળીને રડે. કોઈને કોઈ ગુજરી જાય ને તો બધા પોક મૂકીને રડતા હોય. તમે ફેલ થાવ તો તમારી જોડે કોણ રડવા આવશે કે હાલ હું તારી જોડે રડું? બોલો ને. પોતે એટલા ખૂણા બેસીને રડવું પડશે ને? બોલો ને. પાસ થયા તો પાર્ટી. બોલો. મહેનત આપણે કરી, પાર્ટી એમને જોઈએ. છતાં આપણી સફળતામાં બધા સાથે હોય અને નિષ્ફળ થયા અને ફેલ થયા ને તો ખૂણા બેસીને રડવું પડે. અને બધાએ દાડો દીધે. ઘરવાળા તો ઠપકાર કરે, આખા વર્ષના પૈસા નકામા ગયા, તને ખવડાવ્યું એ નકામું ગયું, બધું જે કર્યું બધું નકામું ગયું. એવું ના થાય? બોલો ભાઈ, બોલો. એટલે તમારા માટે પપ્પા મમ્મી જવાબદાર, ગુરુજનો જવાબદાર કે તમે જવાબદાર? મોટેથી બોલો. દાદા પોતે ટીચર રહી ગયેલા છે એટલે એમને બહુ કાળજી થાય, પણ આપણે આ સમજવાનું. એટલે આપણે રોજ પોતાને હેન્ડલ મારવાનું. હું મારા માટે પોતે જ જવાબદાર છું, માટે હું ચોક્કસ રહીશ. જે માતાજીને, જે ભગવાનને એમને માનતા હોય ને એમને યાદ કરીને આ પ્રાર્થના કરી શકીએ. અને એવી જ કંઈક પ્રાર્થના તમે તમારી રીતે ગોઠવી પણ શકો છો. અને પછીથી એ લોકો બીજી બધી કરાવતા જ હોય છે. બાકી તમે પ્રાર્થના રૂપે તમારું રાખશો ને તો તમને ક્યારેય નિષ્ફળતા નહીં મળે. કારણ કે આપણે મેન્ટલી રિટાર્ડેડને ગુજરાતીમાં શું કહેવાય? માનસિક મેન્ટલી રિટાર્ડેડ. માનસિક રીતે વિકલાંગ. હા, બરોબર. માનસિક રીતે વિકલાંગ તો નથી જ ને? બિલકુલ નથી, એમાં કોઈ પ્રશ્ન જ નથી. એ વિકલાંગ લોકોની સ્કૂલ જુદી હોય છે, ખબર પડી? એટલે બધી માનસિક બુદ્ધિ સારું છે તો પછી આપણે આપણા માટે આ ગોઠવણી કરો, તમારું કલ્યાણ થઈ જાય. આખું જીવન ભણવાનું નથી, 15 વર્ષ જ ભણવાનું, તેમાં 9 વર્ષ તો થઈ ગયા તમારા, 11 થયા અને બીજા 2 વર્ષ ઓછા. અને એ 10-15 વર્ષ તમે સરખું ભણી લીધું, આખું જીવન તમને એનો લાભ મળે. તો મને ભણવાનું ગમતું નથી, તમારામાંથી કદાચ કેટલાય હશે જેમને ભણવાનું ગમતું ના હોય, તો ભણ્યા વગર ચાલે ખરું? એ મને કહો. બોલો ને. ભણ્યા વગર ચાલે ભાઈ? મોટેથી બોલો. ના ચાલે એમ.
મને તો એમ કીધેલું, કારણ કે એક વખત એવી પરિસ્થિતિ ખરાબ માર્ક્સ આવેલા કે આ ડોબાને એમ કરીને કીધેલું અને ડોબો કીધેલું. સો માંથી 10 માર્ક આવેલા સાહેબ ને એ વખત ડોબો કીધેલું બોલો, એમના પપ્પાએ ને મમ્મીએ ને મામાએ પણ કીધેલું. મામાએ. મામા આપણે કીધું તો કેટલું દિલ પર લાગે ખબર. પણ એક બહુ સારી વાત એ હતી, આપણી સામે આપણી જોડે ઘણા બધા દાખલાઓ હોય છે પ્રેરણા લેવા માટે. અને કુદરતી મારા મોટા ભાઈ જેવા હતા જે પૂરા માર્ક્સ લાવતા હતા. અને એવી પરિસ્થિતિમાં મારે નક્કી થયું, અને બહુ ક્રુશિયલ ટાઈમ કે જે 9મું ધોરણમાં જ થયેલું કે આપણે ભણીશું અને આ લોકોને બતાડી દઈશું કે હું બી ભણી શકું. એ અહંકાર સારો કે ખરાબ? પોઝિટિવ. હવે હું ભણવાનો જ નથી, ક્યારે નહીં ભણું, જાઓ તમે જે કરો તે કરી. મારા પગ પર ફૂલાડી મારી બરાબર થાય ને, એવો ખોટનો ધંધો શું કામ કરવાનો? પણ કુદરતી બહુ સારું થયું. ત્યાર પછી મને ક્યારેક કોઈ દિવસ એ ભાઈ ભણ કરીને કેવું પડ્યું નહીં. મને ઉલટો કહેતો કે ભાઈ આપણી બંધ તો તું રમવા જાય. તો હું શું કહેતો હતો ખબર? મારી પાસે ટાઈમ નથી, જમવાનો ટાઈમ નથી એવું સાહેબ બોલતા. સાચી વાત કહું છું, સાચી વાત કહું. પછી ગઈ કેટલા વાગ્યા સુઈ જા. આવે મારા ટાઈમ ટેબલ પ્રમાણે 12 વાગે સુવાનું છે, પછી તો 11:15 થયા. 15 મિનિટ પછી જ બેડમાં જવાનું. એવું ચાલે? પોતાના માટે કરવાનું, બીજાના માટે નહીં. સ્કૂલમાં તો ટાઈમ ટેબલ છે ને તમારું, ઘરમાં ટાઈમ ટેબલ છે નથી રાખ્યું. સ્કૂલમાં ટાઈમ ટેબલ એટલા માટે બનાવ્યું છે કે એ ટાઈમ ટેબલ પ્રમાણે બધા વિષયો તમારા કવર થાય અને તમારો કોર્સ પતે. હવે એ રિવિઝનનો કોર્સ આપણે ઘરમાં જોઈએ કે નહીં? બોલો ને, જોઈએ કે નહીં? હવે તમે વિચાર કરો કે તમે ઘરનું ટાઈમ ટેબલ બનાવ્યું તો તમારી એક્ઝામ હવે બહુ નજીક થઈ ગઈ ને, થોડા દિવસોમાં જશે ફાઇનલ એક્ઝામ. હું તો એમ માનું છું કે જો તમે 10 દિવસ, કેટલા દિવસ બાકી એક્ઝામને આ લોકોના? 4 તારીખે. એક વીક છે, ઓલમોસ્ટ એક વીક. હવે એ એક વીકમાં તમારે પાસે દિવસના 24 કલાક છે, 24 કલાક. અને એ 24 કલાકમાં કેટલા કલાક સુવા જોઈએ? બોલો ને, આશરે કેટલા કલાક સુવા જોઈએ? 8 કલાક? ચિંતા 8 કલાક તો લાઈફ ટાઈમ ક્યારે સૂતો નથી. ત્યારે હું 5 કલાક સૂતો હતો, 12 થી 5. એટલે પેલું 11:15 વાત કરી કીધું હજી 15 મિનિટ બાકી છે. અને હવે 3 કલાક જ સુવાનું થાય. એની વચ્ચે થોડા આરામ લેવો પડે, પણ સુવાનો ટાઈમ 3 અવર્સ. હું એમ નથી કહેતો તમે 3 કલાક રાખવાના, પણ 8 કલાક તો બહુ છે. અને 8 કલાક કર્યા પછી પણ આપણે આપણા જાગ્રત અવસ્થાનો સદુપયોગ નથી કરતા. છતાં આપણે હમણાં એને ચેન્જ નથી કરવું. ચાલો તમે 8 કલાક રાખજો તમારું. 8 કલાક નીકળી ગયા, 24 માંથી કેટલા રહ્યા? બોલો, બાદબાકી કરો. 24 માંથી 8 કાઢો. કેટલી વાર લાગે? બોલો. 3 into 8 24. એટલે 3 into 8 into 2 રહ્યા, 16 કલાક રહ્યા. આ લોકોની સ્કૂલ ચાલુ રહી છે લગી એક્ઝામ લગી કે રજા પડે? છેક લગી. એટલે કાલથી એક્ઝામ છે તો આજ લગી સ્કૂલ ચાલુ હોય? સ્કૂલનો ટાઈમ શું? સ્કૂલનો ટાઈમ શું? 10:30 થી 5:10. હા, એટલે ચાલો ને 10:30 એટલે 1.5 કલાક એમ સમજો ને, 9 થી 6. 9 થી 6 તમારી સ્કૂલ. કેટલા કલાક થયા? 10, 11, 12 ને 6 એટલે 9 કલાક.
એટલે 16 કલાકમાંથી બીજા 9 કલાક ગયા, તમારે કેટલા રહ્યા? 7 કલાક રહ્યા. હવે એ 7 કલાકમાં આ એક અઠવાડિયું નહીં રમે તો ચાલે કે નહીં? બરાબર. એક્ઝામ ચાલે એટલે 7 એક અઠવાડિયું નહીં રમવાનું એમ. 6 કલાક છે, ચાલો આપણે એમ કહીએ તમારી પાસે એવરી ડે 6 કલાક છે. હવે એ 6 કલાકનું ટાઈમ ટેબલ તમે બનાવીને તમારું રિવિઝન બહુ સારી રીતે પેલું કહે ને સોંગ આવે ને એમ કે હવે મારે છટકી ગઈ, એમ કે મરાઠીમાં એમ કે ગાતામાંથી સટકલી, એ બધાને ખબર છે. એવું પોતાના માટે ભણવા માટે છટકેલી કામની છે. 6-7 દિવસ પ્રયોગ કરી જોજો, તમને ચોક્કસ એનો ફળ, એનો લાભ અવશ્ય મળશે. આખું વર્ષ શું ગયું ને એનો હિસાબ કાઢવાની જરૂરત નથી, કારણ કે હવે ગયેલી વાત આપણા હાથમાં નથી. પણ જે સમય છે તમારી પાસે એને તમે આ રીતે વાપરી લેશો ને, રિવિઝન માટે પાકું કરી લો, તમે વિચાર કરો તમારા તેને રિઝલ્ટનું લેવલ આખું બદલાઈ જશે. આ તમને રસ્તો બતાડ્યો, નક્કી તમારે જ કરવાનું. લોકોના ઉપર આપણે સુરાતન બહુ કર્યું છે, પોતાના માટે સુરાતન કરવા જેવું છે. અને એક વસ્તુ સમજવાની છે, તમારા મગજ બહુ સારા છે. આ બધા આજના છોકરાઓ છે ને સ્માર્ટ કિડ્સ કહેવાય, એટલે લલ્લુ પંજુ નથી. ખાલી એક જ વસ્તુ છે, એ લોકોને જો રાઈટ ગાઈડન્સ મળે, માર્ગદર્શન મળે ને તો ભણવામાં પણ ચોક્કસ થાય અને આગળ પણ વધે. એ વિચાર કરો કે ભારતનું ભાવિ ક્યાં છે? તમારામાં છે કે નથી? એવા એ આપણી સામે તો બહુ સરસ દાખલો બની ગયો, એટલે મોદી સાહેબ ચાય વેચતા હતા. વિચાર કરો કે પ્રાઇમ મિનિસ્ટર થયા એટલે તો મુખ્યમંત્રી કહેવાય ને, પ્રધાનમંત્રી મુખ્યમંત્રી તો લોકલ કહેવાય. પ્રધાનમંત્રી થયા પછી પણ એનું કેટલું અપમાન કર્યું છે ખબર નહીં, ચાયવાલા કરીને. અહીંયા નહીં, વિદેશોમાં પણ એમણે એ બાબતને એટલી પોઝિટિવ લીધી, કીધું કે મારું ભૂતકાળ જોશો તો તમને જવાબ નહીં મળે અને મારું વર્તમાન જોશો તો તમે હાલી જશો. બોલો, વર્તમાન આપણા હાથમાં છે, આપણે શું કરવું છે આપણા હાથમાં છે. નક્કી કરો ને ચાલવા માંડો. શરૂ કરશો ને તો તમે એકલા જશો, તો તમારી પ્રેરણાથી પાછળ ટોળા થઈ જશે. અને ટોળા કરવા નથી, પણ એટલું બધું બળ છે જીવતા દાખલાનું. બરાબર. એ સચ્ચિદાનંદ, તમને કોઈ પ્રશ્ન હોય તો વાત કરો. કઈ પ્રશ્ન પૂછો બેન. કોઈ ગણિત ફાપુનો, અંગ્રેજી ખપનો, શું કરવું શું ને, ગમે તે પ્રશ્ન પૂછો કે તમારું જીવન વધી જાય આગળ. હજી તો ઘણો ટાઈમ છે. ચાલે 9, 6, 15 વર્ષ થયો બહુ ઓછો, એટલે હજી તો બહુ સમય છે. પૂછો બેન, ઊભા થઈને પૂછો. બેઠા પૂછો તો ચાલશે. એક જણ પૂછે ને બધાને લાભ થાય બેન. એ ખ્યાલ આવે? એક જણની હિંમતથી બધાનું કામ થાય. જરા ગભરાવે પૂછો. બોલો ભાઈ, પાછળ ઉભા થા, બોલો. તમારી અંદર બેઠેલા ભગવાન જોડે શક્તિ માગીને પૂછો, કારણ કે ભગવાન શક્તિશાળી છે તમારી અંદર. જ્યારે તમે તમારી જાતને છેતરવાનું બંધ કરશો ને ત્યારે તમે સાચી પ્રગતિ કરશો.
આમ જોઈને હું બોલું તો મને સંભળાય નહીં, મને ખબર નહીં પડે કે તું બાજુવાળા જોડે વાત કરે છે ને કોને છેતરે છે. અને બાજુમાં જોઈ પોતાની જાતને છેતરવાનું બંધ કરશો તે દિવસે તમે જાગેલા ઘણા છે. હજી પણ સમય છે. મા બાપને નિરાશ ના કરશો, તમારા ગુરુજનોને નિરાશ ના કરશો. એ લોકો તો બહુ વિશ્વાસથી તમને મોકલે છે. ભૂલ કરવાની તાકાત ધરાવે ને તો ભૂલનો સ્વીકાર કરવાની પણ તાકાત ધરાવે. નહીં તો માયકાંગલા જેવી વાત નહીં કહેવાય. પોતાની જાતને જ દંડો લઈને ખૂણામાં જઈને ટપકારી દે, કારણ કે બીજા કોઈ તમને કહેશે નહીં. મેં ટપકારેલો છે પોતાની જાતને, એટલે કહું. કારણ કે આટલા મોટા થયા પછી પપ્પા મમ્મી પણ તમારા પર હાથ નહીં ઉપાડે. વડતા પણ કદાચ તમારા પર ગભરાશે. બોલો, એટલે તમારી જાતને સમજીને ઓળખીને જે દવા જરૂરી હોય ને કરજો. જય સચ્ચિદાનંદ. તમારી એક્ઝામ માટે તમને ઓલ ધ બેસ્ટ. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. હા, નહીં થઈ. પ્રાર્થના બોલવાનું છે સાહેબ? ચાલો આપણે પરીક્ષાની પ્રાર્થના બોલો સાહેબ. ધ્યાન રાખો ભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે માં ભારતી. હે મા ભારતી. આંખ બંધ. આંખો બંધ. સીધા બેસો ટટ્ટા. ઓકે. હે માં ભારતી. હે મા ભારતી. હે દાદા ભગવાન. હે દાદા ભગવાન. અમે આખા વર્ષ દરમિયાન શાળામાં સંપૂર્ણ ધ્યાન આપ્યું છે. શાળાનું હોમવર્ક કર્યું છે. પરીક્ષા માટે યોગ્ય રીતે અભ્યાસ પણ કર્યો છે. અને પુનરાવર્તન પણ કર્યું છે. રિવિઝન પણ કર્યું છે. તેથી અમારી પરીક્ષામાં અમે કોઈ પણ જાતની શંકા વગર ચોક્કસપણે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષાના પેપર સારી રીતે લખીશું. હે માં ભારતી. હે દાદા ભગવાન. આપ અમારી સાથે ને સાથે રહેજો. અને પરીક્ષાના પેપર સારી રીતે લખાવજો. અમારા માતા પિતાના આશીર્વાદ તેમજ સર્વ ગુરુજનોના આશીર્વાદ, સાધુ સંતોના આશીર્વાદ અમારી સાથે છે. અમે પરીક્ષામાં સારા માર્ક્સ જરૂરથી મેળવીશું. જય સચ્ચિદાનંદ. એક વસ્તુ કેવી છે કે આપણી કઈ ભૂલ પણ થતી હોય ને તો રાઈટ પ્રાર્થના કરે ને તો ભૂલ થતી રહે. ભૂલના બોજા લઈને ક્યાં સુધી ફરવું, વિચારવાનું તો ખરું કે નહીં. અને ભૂલ રહિત થયા તો તમારું કોઈ નામ લેનાર નથી. અને ભૂલ હશે તો કોઈ પણ તમને પથ્થર મારશે. એટલે ભૂલ રહિત થવું આપણા નિશ્ચયમાં લાવી દેવાનું. હવે આ ભૂલો નહીં ચાલે. આ લખી તો દસ અને ક્યાં સુધી આવી રીતે રહેવાનું. એટલે પરીક્ષા માટે તમને બધાને ખૂબ આશીર્વાદ. ઓલ ધ બેસ્ટ.
જય સચિદાનંદ. સૌ પ્રથમ તો આપણે અહીંયા આપણા ગુરુજનો આવ્યા એમનું હું MM પટેલ હાઈસ્કૂલ શાળા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. અને સાથે સાથે એમણે આપણામાં પરીક્ષા માટે કંઈ ડર ના હોવો જોઈએ અને આપણું મન જે ચંચળ છે એને એકાગ્ર કેવી રીતે કરવું એ વિશેની જે સમજૂતી આપી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ આવ્યા છે બરોડાથી. જય સચ્ચિદાનંદ સંઘ તરફથી ગુરુજનો આપણને માર્ગદર્શન આપવા માટે અહીંયા પધારેલા છે. એમના માટે એક વખત તાળીઓથી થેન્ક યુ.